સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લા કલેક્ટર પેટ્રોલિયમના જથ્થા અંગે ઊંચા હાથ કર્યા છે। પોલીસ કમિશનરની જવાબદારી હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે। નવા કાયદા પ્રમાણે જવાબદારી પોલીસ કમિશનરની હોય છે। પેટ્રોલિયમ પદાર્થના પુરવઠાની જવાબદારી પોલીસ કમિશનરની છે। જો કે પુરવઠા વિભાગ અંગે ચકાસણી કરી શકે છે। તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે ગૌરવજી। ગૌરવ, એક બાદ એક આગ કાંડને લઈ અને ખુલાસા થઈ રહ્યા છે, સાથે હાથ પણ ઊંચા થઈ રહ્યા છે, શું છે વિગતો? ચોક્કસ જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે રીતના મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હોવાને કારણે જિલ્લા કલેક્ટરે જે પુરવઠા વિભાગને તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગેમ ઝોનમાં પેટ્રોલિયમ પદાર્થના જથ્થા અંગે હાથ છે તે ઊંચા છે તે કરી દીધા છે। પેટ્રોલ એક્ટ પ્રમાણે પોલીસ કમિશનરની જવાબદારી હોવાનું કહીને પુરવઠા વિભાગે હાથ છે તે ઊંચા કરી દીધા હોવાનું સામે આવ્યું છે। નવા કાયદા પ્રમાણે શહેરી વિસ્તારમાં પેટ્રોલિયમ પદાર્થના પુરવઠાની જવાબદારી છે તે પોલીસ કમિશનરની રહેતી હોય છે। જોકે પુરવઠા વિભાગ પુરવઠા અંગે ચકાસણી છે તે કરી શકે છે। આટલા ગંભીર ગુનામાં પેટ્રોલ ક્યાંથી આવ્યું, ડીઝલ ક્યાંથી આવ્યું તે મુદ્દે હજુ પણ જે જવાબદારીની ફેંકાફેંકી તંત્ર કરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।